પહેલાં લોકો જે ટુ વ્હીલર સાયકલ લઈને દૂધ ભરાવા આવતા હતા, જે બનાસકાંઠાના ગામડાઓમાં લોકો 10-10 લાખની ફોર વ્હીલ લઈને પાછળ ડિક્કી ખોલે તો દૂધની બરણીઓ નીકળે અંદર. આખા પૂરા દેશની અંદર સૌથી વધારે ફોર વ્હીલ ગાડીઓ ખરીદવાવાળો જિલ્લો એ મહાનગરોની વાત કરું તો રૂરલમાં બનાસકાંઠા જિલ્લો છે. પરધન પથ્થર જાણીએ પરિસ્ત્રી માત સમાન, એટલું કરે હરી ન મળે તો તુલસીદાસ જમાન. એ સહજતાથી વાત કરતા મને લાગે એની અંદર ઘણું બધું આવે. સોશિયલ મીડિયા આવ્યા પછી માહિતીનો અભાવ નથી. પબ્લિકમાં પણ એક સામાજિક વ્યવસ્થા પણ બનવા માંડી છે કે કોઈ દૂધની અંદર ભેળસેળ કરે ને તો અમારે ત્યાં તો હવે એવું કહે છે કે એને તે દીકરી ન કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબ તણી આ દુનિયા છે, એ કોણ સારાને પૂછે છે. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા નીકળ્યા છે. લીડરનું કામ છે દિશા આપવા. એક મોસંબીની અંદરથી જેટલું વિટામિન સી મળતું હતું ત્યારે 8 મોસંબી લઈએ તો એની અંદરથી એટલું વિટામિન સી મળે છે. પર્વત હરિયાળા બનાવવાની આપની મુહિમ સહેલું તો નહોતું. બનાસકાંઠા જેવા જિલ્લામાં પાણીની ક્રાઇસિસ ઊભી થઈ. પોલ્યુશન પણ એક મોટો સબ્જેક્ટ છે. પર્યાવરણની મોટા ભાગે લોકો વૃક્ષની આજુબાજુ વિચારે છે. તમે બીડી નથી પીતા, પરંતુ છતાં એ ધુમાડાની અંદર તમે રહો છો તો તમે અનેક બીમારીઓની અંદર જેમ બીડીના વ્યસનીવાળાને જે નુકસાન થતું એવું નુકસાન આપણને પણ થઈ છે. હું નાનો હતો ત્યારે ખેતરમાં જઈને અમે બોલીએ ને તો 2 કિલોમીટર સુધી એનો અવાજ સંભળાતો. આજે એવું નથી. બનાસકાંઠા જિલ્લો એટલે પછાત જિલ્લો. જોગ્રાફિકલ સમસ્યા છે, સૂકું રણ છે, બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ છે. એક તો વ્યસનોમાંથી હજુ સંપૂર્ણ બહાર નથી. ગાંધીનગર એ તૈયારી કરતા સ્ટુડન્ટનું હબ છે. મને એવું લાગે છે એ લોકોને આ જાણવામાં થોડીક રુચિ થશે કે વિધાનસભા કેવી રીતે રન થાય છે, લો એન્ડ ઓર્ડર શું હોય છે, અગર આપ ટૂંકમાં કહી શકો તો. તમારે કોઈ મિત્રો તમને મળે, કોઈ વિદ્યાર્થી વાત કરે તો ચોક્કસ મૂકજો, હું ત્યાં સંપૂર્ણ બતાવવાની વ્યવસ્થા કરીશ. લોકો દ્વારા લોકોનું અને લોકો માટે બનેલી વ્યવસ્થા. આભમાં કે દરિયામાં એક પણ કેડી નથી, પણ મતલબ એનો એ નથી કે કોઈ એ સફર ખેડી નથી. નમસ્કાર, જેડી ગુજરાતી શોમાં આપનું સ્વાગત છે, ક્યોંકિ મેં દિલ કી બાત કરતા હું. દોસ્તો, આજના આ એપિસોડમાં આપણા મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ જેઓ ખેડૂત પુત્ર છે, એક એવા વ્યક્તિ જેઓ એશિયાની નંબર 1 બનાસ ડેરીના ચેરમેન પણ છે, એક એવા વ્યક્તિ જેઓ થરાદ વિધાનસભા બેઠકના MLA છે, એક એવા વ્યક્તિ કે જેઓએ પોતાના ટીકાકારોને પોતાના સક્સેસ વડે હંમેશા જવાબ આપ્યો, એક એવા વ્યક્તિ જે ગુજરાત વિધાનસભાના સ્પીકર છે. પ્લીઝ વેલકમ મિસ્ટર શંકરભાઈ ચૌધરી સાહેબ. થેન્ક યુ. વેલકમ સર. પ્લીઝ હેવ સીટ. બેસો. કેવો લાગ્યો સાહેબ આપને સ્ટુડિયો? બહુ સરસ બનાવ્યો છે. પહેલાં તો સાહેબ અમને બહુ એ વાતની ખુશી થઈ કે આપ અમારા સ્ટુડિયોના મહેમાન બન્યા. બિઝી શિડ્યુલ ચાલે છે આપનું. અને મિત્રો, ઇન્ટરવ્યૂની શરૂઆત કરું એ પહેલાં એક વાત જરાક ઉમેરી દઉં કે સાહેબના વિશે હું રિસર્ચ કરતો હતો આપના વિશે, તો મેં બધા પાસા જોયા, બધા પોલિટિકલ પાસા, આ પાસા, પણ એક સકારાત્મક પાસું એવું છે સાહેબનું કે આપનો કોઈ પણ કાર્યક્રમ હોય, પર્યાવરણની વાત હંમેશા હોય છે. 5 તત્વોનું બનેલું આ શરીર, મેં જેટલા પણ ફોટા જોયા, જેટલું પણ ડિટેલિંગ કર્યું, જેટલું પણ રિસર્ચ કર્યું, તો એક કનેક્શન આપનું પર્યાવરણનું તો ઓલવેઝ જોવા મળી જાય છે. અને આ બહુ મોટું વિઝન છે. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવો, એનું જે આપણે વિઝન જોયું છે. અને શરૂઆત સાહેબ આપણે અહીંયાથી કરીએ, પણ એક જ સવાલ હું 2 પર્સપેક્ટિવથી આપને પૂછું કે વાહ સાહેબ, બનાસકાંઠા જિલ્લાને આપ હરિયાળો બનાવવા નીકળ્યા છો, અને આ જ સવાલ જ્યારે ટીકાકારો પૂછે કે બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા નીકળ્યા છે, આનો જવાબ આપ કેવી રીતે આપો? એ કોઈ એક વ્યક્તિ કંઈ હરિયાળો ન કરી શકે. લીડરનું કામ છે દિશા આપવાનું, અને એ યોગ્ય દિશા આપવાનું કામ હું કરું છું. બાકી કામ તો લોકો ઉપાડે છે, લોકો કરે છે. રહી વાત તંત્ર હોય, NGO હોય, અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, અને પ્રજાજીવનની અંદર પણ સારું કરવાવાળા ઘણા બધા લોકો છે. એ બધા લાગી ગયા છે, અને એના કારણે કરીને આજે પરિણામ દેખાઈ રહ્યું છે. આજથી તમે 25 વર્ષ પહેલાંનો બનાસકાંઠા જુઓ અને આજનો જુઓ તો તમને બિલકુલ અલગ દેખાશે. ખેતરના શેડે ઝાડ હોય એવું બહુ ઓછા લોકો વિચારતા હતા.
આજે તમે જ્યાં પણ જશો ત્યાં છેલ્લા 10 વર્ષથી નાના હોય એવા વૃક્ષો ઢગલાબંધ ખેતરના છેડે તમને દેખાશે. રાઈટ. આ લોકોએ લાવેલી પરિવર્તન છે, લોકોએ કરેલો પુરુષાર્થ છે. અને શરૂઆતમાં વાત કરી ત્યારે હા વાત સાચી થઈ હતી, બહુ ટીકા થઈ હતી કે ભાઈ નેતા થઈને આ ઝાડ વાવવાનું ના બધું કામ, બીજું કાંઈ કામ ધંધો છે કે નહીં એમ. પરંતુ મને લાગ્યું કે આપણા પોતાના માટે નહીં, નવી જનરેશન માટે, નેક્સ્ટ જનરેશન માટે પણ વિચાર કરવો જોઈએ. અને છેવટે તો પંચમહાભૂતોનું બનેલું માનવ શરીર હોય, બાકી બધું છે, તો એનું રક્ષણ કરવું, એને કમસે કમ દોહબંધ સુધી બરાબર છે, પરંતુ એનું શોષણ ન થાય એનું ધ્યાન તો આપણે રાખવું જોઈએ. પર્યાવરણની વાત તો સાહેબ બરાબર, પણ પર્યાવરણમાં પણ તમે દરેક પાસાને કવર કરી લીધું. પાંચ તત્વોનું શરીર અને આખો આધાર સૃષ્ટિનો છે. તો તમે ટ્રી પ્લાન્ટેશન લઈ લીધું, તમે માટી અભિયાન પણ લઈ લીધું, હવા શુદ્ધ કેવી રીતે કરવી એ પણ લઈ લીધું, જળ પણ ની મુહિમ છે એ પણ તમે લઈ લીધી. આપણે 1 by 1 આના ઉપર આવીશું. અને મેં જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે જોયું કે સદગુરુની 100 દિવસની મોટરસાયકલ યાત્રા 72મા દિવસે જ્યારે 24 દેશોની યાત્રા બાદ 31 મે પાલનપુરમાં આવે છે અને બનાસ ડેરી દ્વારા એક કાર્યક્રમ આયોજિત થાય છે. અને ભારતમાં પ્રવેશ બાદ જનમાનસ સાથેનો એમનો સૌથી મોટો કાર્યક્રમ હતો. એમાં આપનું એક સ્ટેટમેન્ટ છે કે જો માટી બચશે તો અનાજ ઉત્પન્ન થશે, મનુષ્યો ટકી શકશે. હા, બિલકુલ સાચી વાત છે. સદગુરુ અહીંયા આવ્યા અને એમણે માટી બચાવો અભિયાન, સેવ સોઇલ અભિયાનને એના અંતર્ગત દુનિયાભરના દેશોમાં ગયા હતા. અહીંયા બનાસકાંઠામાં આવ્યા. એ અમારું બધાનું સદભાગ્ય હું સમજું છું. એમણે ઘણા બધા નવા વૈજ્ઞાનિક અભિગમો સાથે કઈ રીતે માટીને બચાવી શકાય એની એક દિશા પણ આપી. એનું પરિણામ પણ દેખાવા મળ્યું. દાખલા તરીકે હું ખેડૂત છું, હું અનુભવ કરતો હતો, પણ મને ખબર નથી કે શેના કારણે આવું થઈ રહ્યું છે, એક્ઝેક્ટ નથી ખબર પડતી. પરંતુ પછી ધ્યાનમાં આવ્યું કે હું નાના હતો ત્યારે બિન પિયત બધું થતું, તુવર થતી, એરંડા થતા, બાકી બધી ખેતીના પાક બધા થતા. હવે કેમ નથી થતા? તો એવું શું? તો વરસાદનું પ્રમાણ તો વધ્યું છે તેના કરતાં વધારે. આ બહુ ડીપ સબ્જેક્ટ છે તમે જે વાત કરી રહ્યા છો. અને મને લાગ્યું કે એમાં કંઈક શું એવું હતું કે જે આજે નથી. તો વરસાદનું પ્રમાણ એ વખત કરતાં ત્યારે વધારે દુષ્કાળ પડતા, ત્યારે તો દુષ્કાળ પણ ઓછા પડે છે, વરસાદ વધારે આવે. છેલ્લા 15-20 વર્ષથી તો વરસાદ પણ સારો હોય છે. તો સતત ધરતીમાં એવું શું છે કે જે હતું ને નીકળી ગયું. તો જે ધરતીને જીવંતતા હતી એ લગભગ નાશ પામી. અને એના 3-4 બાબતો જે ખાસ કરીને એમાં એક રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરો, એ તો ખરું જ, પરંતુ ખેડ માટેની પણ પદ્ધતિઓ જે હતી એ ગરમીમાં ખેડી અને ખુલ્લામાં રાખવું, તો જેનાથી માઇક્રો લેવલ પરના જે સજીવો છે, ત્યાં જીવ છે, એ બધા લગભગ નાશ પામે. અને દર વર્ષે આ પૃથ્વી ઉપરથી 27,000 કરતાં વધારે જૈવિક તત્વો છે ખાસ કરીને. એના કરતાં હું તો કહું છું માઇક્રો જીવ છે એ પૃથ્વી ઉપરથી જે માટીના છે એ ધીમે ધીમે નાશ પામી રહ્યા છે. ઓકે, એને પુનઃજીવિત કરવું પડે. અને ધરતીનો ખોરાક એ માટી, આપણે માટી ખાલી બોલીએ છીએ તો માટીનું લેયર માત્ર 6-7 ઇંચનું જ છે, વધુમાં વધુ 1 ફૂટ સુધીનું. એના પછીનું જે છે ઉત્પાદન નથી આપી શકતું. તો એ 6 થી કરીને 12 ઇંચનું બનેલું લેયર એ હજારો વર્ષથી વૃક્ષોના પાંદડા અને પ્રાણીઓના મળના કારણે બન્યું છે. અને જેના ઉપર જ અનાજ પાકે છે, વૃક્ષો પાકે છે, અને માનવતાથી કરીને જીવસૃષ્ટિ જેના કારણે પાલન પોષણ થાય છે. તેની અંદર જે નુકસાન થયું છે, એની જે જીવંતતા ખતમ થઈ ગઈ છે, એને પુનઃજીવિત કરવી પડે. અને એ પ્રત્યક્ષ રીતે ખેડૂત તરીકે મેં કામ કર્યું હતું. મેં ખેતીની અંદર બાળપણમાં જે ફર્યો હતો એના અનુભવ, અને પછી લેબ સુધી પહોંચ્યો, લેબની અંદર જઈને જોયું, તો મને લાગ્યું કે હા, આ રસ્તો છે કે એને આપણે ઠીક કરી શકાય. તમારા સમયમાં, તમારી યુવાવસ્થામાં તમે જે ખેતી કરતા અને અત્યારમાં શું ચેન્જીસ આવ્યા છે? બહુ ઘણું બધું બદલાવ છે. ખેતી પ્રત્યક્ષ રીતે મારા ભાગમાં બહુ કરવાની બહુ ઓછી આવી, પરંતુ મેં અનુભવ બધા કર્યા. એટલે મેં બળદથી સાંતેડું ચલાવવાનું, એટલે એ બધું રાપ્યું હોય કે દંતાળ હોય કે વાવણીનું હોય, તો એ બધું જાતે કર્યું છે.
નાનપણની અંદર જ જઈને એમને શીખવાનું મારો જે સ્વભાવ હતો એના ભાગે એ શીખવા મળ્યું ને અત્યારે ટ્રેક્ટર પણ ખેતીમાં ચલાવવું હોય તો એ કામ કરી શકું છું. પણ તો ક્યારેક મારું કોઈ પરમનન્ટ કામ કરું છું એવું નથી. બદલાવ બહુ મોટા પ્રમાણમાં આવ્યો. એક તો ઇકોનોમી બહુ બદલાઈ, જીવન ધોરણ પણ ખેડૂતોના ઘણા બધા મોટા પ્રમાણમાં બદલાયા, પરંતુ ખર્ચાઓ પણ ખેડૂતોએ ખૂબ વધારી દીધા, એટલે એની જરૂરિયાતો પણ ઘણી બધી વધારી દીધી. ખાસ કરીને જમીનની જે ગુણવત્તા હતી, જે જીવંતતા હતી, એને ખૂબ મોટું નુકસાન થયું છે. એટલે હું જે મેજર જોઈ રહ્યો છું, બાકી બધું ઠીક છે, સુવિધાઓ મળશે એના કારણે લોકો ફળદ્રુપતા, પણ જમીનની જે માત્ર ફળદ્રુપતા નહીં, જીવંતતા હું શબ્દ બોલું છું. ફળદ્રુપતાને માત્ર આપણે કેટલાક તત્વો સાથે જોડી દઈએ છીએ કે એની અંદર નાઇટ્રોજન કેટલું છે, બાકીની 5-10 વસ્તુથી આપણે, પણ હું તો જીવંતતા કહું છું. એનું આખું એક ઇકોસિસ્ટમ હતી જીવંત રાખવા માટેની. એ આખી ઇકોસિસ્ટમને બહુ મોટું ડેમેજ થયું છે માટીનું, અને એના કારણે માત્ર ઉત્પાદન ઘટ્યું છે એવું નહીં, એમાં તૈયાર થયેલો જે અનાજ છે, તૈયાર થયેલા જે પાકો છે, એની ગુણવત્તાની અંદર મેજર નુકસાન થયું છે. દાખલા તરીકે એક રિપોર્ટ અમેરિકાનો છે. 200 વર્ષ પહેલાં એક મોસંબીની અંદરથી જેટલું વિટામિન સી મળતું હતું, બાકીના તત્વો જે મળતા હતા, એના માટે અત્યારે 8 મોસંબી લઈએ તો એની અંદરથી એટલું વિટામિન સી મળે છે. અને સાહેબ આ જાણકારી પણ અને લોકો સુધી, ખાસ કરીને 40% લોકો એવા છે કે જેના માટે વિટામિન સીની એ લોકોને ડેફિશિયન્સી છે. એટલે પહેલાં ખોરાકમાંથી જ મળી જતું, એના કારણે ફૂડ સપ્લિમેન્ટરી લેવી પડે છે. અને ટેબ્લેટો લઈને ફૂડ સપ્લિમેન્ટરી તરીકે લોકો, અને માત્ર વિટામિન સી હું નથી કહેતો, B12 હોય, બાકીની ઘણી બધી વસ્તુ છે કે જે એને ફૂડ તરીકે, ફૂડ સપ્લિમેન્ટરી તરીકે મેડિસિન, એટલે નવો એક વ્યવસાય જાણે ડેવલપ થયો હોય ને એવી સ્થિતિ થઈ. જે નેચરલ ધરતીમાંથી મળતું હતું, માટીમાંથી છોડમાં જતું હતું, વૃક્ષમાં જતું હતું, વૃક્ષમાંથી ફળ સ્વરૂપે આવતું અને મનુષ્યના ખોરાક દ્વારા એના શરીરમાં આવતું હતું. એ લગભગ કેટલીક બાબતોમાં તો છેલ્લા 200 વર્ષમાં 90% જેટલી ડેફિશિયન્સી થઈ છે. પહેલાં 1 કે 2 રોટલા ખાય તો પણ માણસ તાકાતવાળા એટલા બધા હતા કે 2 હાથમાં બોરીઓ લઈ અને માણસ ગાડી ઉપર ચડી જતો. અત્યારે 2-2.5 રોટલા ખાય તો પણ એની અંદરથી એના 10મા ભાગનું પણ નથી થતું. અત્યારે 40 કિલો વજન ઉપાડીને ચડાવવું હોય તો પણ અઘરું પડે છે. તો શું થયું? તો જે પોષક તત્વો જે મળતા હતા શરીરની અંદર, જે ધરતીમાંથી, એ ધીમે ધીમે નાશ પામ્યા. એને પુનઃજીવિત કરવું પડે. એ કરી શકાય એવું છે. આમ જો મહેનત કરીએ લાંબા સમય તો 150-200 વર્ષ હજુ લાગે એવું છે. પરંતુ એને વૈજ્ઞાનિક અભિગમ સાથે, એનો વિજ્ઞાનનો સહારો લઈને સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ તો 20-25 વર્ષની અંદર આપણી ધરતી ફરી પાછી હતી એવી થઈ શકે એવું છે. દરેક ખેડૂત આ મુહિમમાં જોડાવી જરૂરી છે. હા, બિલકુલ. એને સમજણ સાથે જોડાય. સદગુરુ આવ્યા અને આપને સેવ સોઇલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા, એટલે શું ટોક થયો આપને એમની સાથે? એની વાતો તો ઘણી બધી જમીન માટેની થઈ. એમનો ઉદ્દેશ મૂળ આ જ હતો, જે અમે ધરતીમાં હું જે અનુભવતો હતો ખેતરમાં, એ એમણે લેબ દ્વારા વાત કરી. તો મારા જે અનુભવ હતા અને એમના લેબના જે અનુભવ હતા, બધા લગભગ સેમ આવતા હતા. એટલે મને લાગ્યું હા, વાત તો સાચી છે. તો એને માસ સ્કેલ ઉપર કઈ રીતે લોકોને પ્રેરિત કરી શકાય અને કઈ રીતે એની અંદર સુધારો કરી શકાય, અને આવનારી નેક્સ્ટ જનરેશન માટે કેન્સર જેવી બીમારીઓમાંથી મુક્ત કઈ રીતે કરી શકાય. તો એ ખોરાક સુધારીએ, જમીન સુધારીએ તો બધું ઓટોમેટિક ઠીક થઈ શકે એવું છે. આ તો આપણે માટીની વાત કરી. 22 જૂન 2023માં અંબાજીથી આપણે એક ગ્રીન અભિયાનની શરૂઆત કરી, ટ્રી પ્લાન્ટેશનની. બનાસકાંઠાના હું ડેટા મેળવ્યામાં બનાસકાંઠાના 16 તાલુકાઓમાં 52 પ્રકારના 1,21,77,639 રોપાનું વાવેતર થયું. અને એમાંય ફળ ફૂલ આધારિત 61,60,681 રોપાનું વાવેતર 2016થી 2024 સુધીના આંકડા છે. ક્યારેક સીડબોલ રોપણ અને ક્યારેક પર્વત હરિયાળા બનાવવાની આપની મુહિમ. સહેલું તો નહોતું. મનમાં વિચાર, શરૂઆત જે થઈ એમાં મારા મનમાં એક વાત એવી આવતી હતી કે વૃક્ષો જો છે તો જીવંતતા છે. અને ખાસ કરીને બનાસકાંઠા જેવા જિલ્લામાં પાણીની ક્રાઇસિસ ઊભી થઈ. તો હું કેટલાક લોકો સાથે મળ્યો.
એના જાણકાર લોકો સાથે અને તેના અનુભવ લીધા. અનુભવ પરથી ધ્યાનમાં આવ્યું કે એક સમય એવો હતો કે પર્વતો ઉપર બહુ વરસાદ આવતો અને આખું વર્ષ બનાસ ખળખળ વહેતી, એટલે શિયાળામાં પણ બનાસ નદી વહેતી હોતી. તો એ વહેતી બંધ થવા પાછળનું કારણ શું? તો એ વખતે ઘટાટોપ જંગલો હતા પર્વતો ઉપર અને પાણી વરસાદનું આવ્યું એ પાંદડાની અંદર પણ સંગ્રહ રહેતો ઉપર ઘણા સમય સુધી અને ધીમે ધીમે ટપકતું, એટલે ઝરણા સતત જીવંત રહેતા અને વૃક્ષના મૂળની અંદર પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં રહેતો. અને આપને તો ખબર જ હશે, વૃક્ષ જ્યારે જરૂર પડે માટીને ત્યારે એને પાણીને છોડતું. દાખલા તરીકે ઉનાળાની સિઝન હોય તો અનેક વિસ્તારની અંદર ઉનાળામાં પાણી ઝરણાની અંદર આવતા. તો એનું કારણ શું? તો વૃક્ષને ખબર પડે કે હવે મારે આ સમયની અંદર મારા પાંદડા દ્વારા સૂર્યપ્રકાશથી પાણી ઉડી જશે, તો એના પાંદડાનો કલર યલો કરી દેતા અને પાંદડા નીચે પાડી દે. વૃક્ષ પોતે પાંદડાને નીચે પાડી દે અને વધારાનું સંગ્રહ થયેલું પાણી જે એના વૃક્ષની અંદર હોય એ મૂળ વાટે પુનઃ ફરી પાછું ધરતીને આપવાનું કામ કરે અને ઝરણા ઉનાળાની અંદર પણ ચાલે. તો આ બાબત આપણે જોવાનો દ્રષ્ટિકોણ જ લગભગ નથી રહ્યો કે વૃક્ષની અંદર કેટલી જીવંતતા છે. મેં હમણાં જે સેવ સોઇલ માટેની લેબ બનાવી અને લેબની અંદર માટીની જીવંતતા માટેની વાત જોઈ અને એ પછી એની અંદર એક માઇક્રો લેવલ ઉપર ફંગસ હોય છે. એ ફંગસનું આખું નેટ બનેલું હોય છે. વૃક્ષ આખું જંગલ છે ને, તો જંગલમાં એક વૃક્ષથી બીજા વૃક્ષ સુધી એ ફંગસની ચેન બનેલી હોય છે. એ સંદેહા વાહકનું કામ કરે છે. એટલે એક વૃક્ષ બીજા વૃક્ષથી વાત કઈ રીતે કરી શકે? તો આપણે તો અત્યાર સુધી એમાં માનતા કે વૃક્ષમાં જીવ છે એટલી જ વાત છે, પરંતુ એ વાત પણ કરી શકે છે. એક ઝાડ ઉપર આવી અને કોઈ દાખલા તરીકે વાંદરાનું ઝુંડ એ કોઈ આંબાના કેરી ઉપર ત્યાં આગળ પહોંચી ગયું હોય અને એને તોડી અને નાખીને ફેંકી દેતું હોય, તો એ વૃક્ષ તાત્કાલિક એના ફંગસના નેટવર્ક દ્વારા બીજા વૃક્ષને જાણ કરે છે અને વૃક્ષ પોતે એનો સ્વાદ બદલી શકે છે. ફ્રૂટનો સ્વાદ બદલવાની ક્ષમતા એની અંદર રહે. તો આ લેબ દ્વારા ખબર પડી કે વૃક્ષો કેવી રીતે કમ્યુનિકેશન કરે. હાજી. તો આ એક અદ્ભુત વિજ્ઞાન છે. મને એવું લાગ્યું કે ડુંગરા દૂરથી જોતા અને ઉપર પથ્થર જેવું દેખાય તો મનમાં દુઃખ તો થતું, પરંતુ એવું લાગે કે હરિયાળા હોય તો સારું માત્ર જોવા માટે. પરંતુ પછી ધ્યાનમાં આવ્યું કે આને આ તો આ સૌથી અગત્યનું કામ છે. આ ડુંગરો ઉપર પણ વૃક્ષો હોવા જોઈએ અને વાવવાનું કામ આપણે કરવું જોઈએ, માનવતા તરીકે કરવું જોઈએ. અને પછી એનું અભિયાન ચાલ્યું અમારું સીડ બોલના માધ્યમથી અને છેલ્લા 7-8 વર્ષથી અત્યારે આ કામને અમે આગળ વધારી રહ્યા છીએ. ખૂબ સારું પરિણામ આવ્યું છે. અનેક વૃક્ષ તમે ડુંગરા જોશો તો એની અંદર હરિયાળા થવા માંડ્યા છે. એ સીડ બોલ નાખ્યા અને ઉગાડવાનું કામ પ્રકૃતિ જ કરતું હોય છે, એનું સંવર્ધન કરવાનું પ્રકૃતિ કરે છે. અમારે તો થોડું પ્રોટેક્શન કરવાનું કામ આપણે બધા કરીએ છીએ. હજારોની સંખ્યામાં લોકો જોડાય છે. દર વર્ષે આપણે જે વાત કરીએ એમાં થોડો સુધારો, અમે 1 કરોડ જેટલા વૃક્ષો ખેડૂતોને ગામડે ગામડે આપીએ છીએ અને ખેતરના શેઢે કિનારે અને પોતાના ઘરની આજુબાજુ આવે છે. બનાસકાંઠા જિલ્લામાં આજથી 10 વર્ષ પહેલાં આંબા નહોતા થતા. આજે બનાસકાંઠા જિલ્લાને બહારથી કેરીઓ નથી લાવવી પડતી. આ માત્ર 10 વર્ષનું પરિણામ છે. જાંબુ માટે બહારથી લાવવું પડતું, અત્યારે જાંબુ પૂરતા પ્રમાણમાં થઈ ગયા છે. આજે ચીકુ પણ થઈ ગયા છે. તો પોતે પોતાના ઘરની અંદર અને પોતાના જિલ્લામાં ચાલી શકે એટલા આંબાની વ્યવસ્થા બનાસની ધરતી ઉપર થઈ શકે છે. તો ફળાવ ઝાડની વાત કરી, એ સિવાય પણ ચંદનના વૃક્ષો પણ બહુ મોટા પ્રમાણમાં વાવેતર ચાલુ કર્યું છે. લાખોની સંખ્યામાં ચંદનના વૃક્ષોનું વાવેતર પણ થવા માંડ્યું છે. અમે ડેરીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી, લોકોએ એને માવજત કર્યું, ઉછેર્યા અને મોટા કર્યા. અને હવે તો ધીમે ધીમે ખેતરના શેઢે કોઈ લીમડાનું ઝાડ હોય ને તો એને કોઈ કાપતું નથી. એને લાગે કે આ મારું પોતાનું છે અને બચાવવું અમારું પોતાનું કર્તવ્ય છે. ખેડૂતોનો આમાં બહુ મહત્વનો ફાળો, ખૂબ મદદ કરે છે. ખેડૂતો પોતે જ એવું સમજવા માંડ્યા કે આ મારો દુશ્મન નથી, મારો મિત્ર છે. એટલે 10 વર્ષમાં આ બદલાવ આવ્યો છે. પહેલાં તો ખેતરના શેઢે જો લીમડો આવ્યો ને તો એવું માનતો ખેડૂત કે આનો છાંયડો પડશે તો મારા ખેતરમાં પાક નહીં થાય, એટલે કોદાળીથી સીધો જ ઘા મારીને એને કાઢી નાખતા. તેના બદલે લાગે કે નહીં, આના ઉપર વૃક્ષમાં આના પાંદડા પડશે તો મારી જમીન સુધરશે, આના ઉપર પંખી આવીને બેસશે, એની વીંટ કરશે તો એ પણ મારા ખેતરમાં ખાતર થશે. આવા ઘણું બધું આનો ફાયદો થશે એવું ખેડૂત સમજતો થયો. અને હવે એની લીંબોડી પડશે તો લીંબોડીના પણ પૈસા ડેરીમાં આપણે આપશું તો એના પણ પૈસા આપણને આવક મળતી થશે. અનેક રીતે લોકો એને પોઝિટિવ લેવા માંડ્યા. પોલ્યુશન પણ એક મોટો સબ્જેક્ટ છે, ખાસ કરીને આપણે હવાની વાત કરીએ.
હવા શુદ્ધ કરવાની પણ આપ ઘણીવાર વાત કરો છો અને આપે ઘણીવાર એવું પણ કીધું છે કે જિલ્લાને નેટ ઝીરો કાર્બન ન્યુટ્રાલિટી બનાવવો છે. એ શું છે? પર્યાવરણની મોટા ભાગે લોકો વૃક્ષની આજુબાજુ વિચારે છે, તો બરાબર છે, વૃક્ષ પણ એક ભાગ છે, પણ પર્યાવરણ ટોટલી હું પંચમહાભૂતોની વાત કરતો હોઉં છું. એમાં અવાજનું પોલ્યુશન હોય, હવાનું પોલ્યુશન હોય, પાણીનું જળનું પોલ્યુશન, આ બધા પોલ્યુશનમાંથી મુક્ત થવું પડે. અને એ ક્યાં ક્યાં થઈ રહ્યું છે તો એને બધી જગ્યાએથી કંટ્રોલ કરવો પડે, બધી તમામ રીતે કંટ્રોલ કરવો પડે. તમે બાઇક લઈને કોઈ જતા હોય ને ઘણી વખત નહીં પેલું ધુમાડાનો ગોટા નીકળતા હોય છે, તો એના એન્જિનમાં પ્રોબ્લેમ છે. એના કારણે કરીને આખું એન્વાયરમેન્ટ બગાડી રહ્યા છે. અને તમે બીડી નથી પીતા, પરંતુ છતાં એ ધુમાડાની અંદર તમે રહો છો, તો તમે અનેક બીમારીઓની અંદર જેમ બીડીના વ્યસનીવાળાને જે નુકસાન થતું એવું નુકસાન આપણને પણ થઈ શકે. તો આ એક હવાનું પોલ્યુશનનો વિષય છે. એક અવાજનું પણ પોલ્યુશન છે. હું નાનો હતો ત્યારે ખેતરમાં જઈને અમે બોલીએ ને તો 2 કિલોમીટર સુધી એનો અવાજ સંભળાતો. આજે એવું નથી થતું. આજે જોરથી બોલીએ ને તો ખેતરના બીજા કિનારા સુધી નથી અવાજ થતો. અરે અમદાવાદ જેવા શહેરની અંદર જે લોકો રહેતા હોય એ તો એક ફ્લેટમાંથી બોલે ને તો બીજા ફ્લેટમાં પણ એનો અવાજ નથી સંભળાતો. એટલે 100 મીટર સુધી એનો અવાજ નથી સંભળાતો. કેમ? અવાજનું પોલ્યુશન છે. અવાજનું પોલ્યુશન આજુબાજુ એટલા બધા અવાજ છે કે જેના કારણે કરીને તમારો અવાજ પહોંચતો નથી. બાકી સહજતાથી માણસ 2 વાતો કરતા હોય તો તે જો નેચરલ વાતાવરણ હશે તો કિલોમીટરથી વધારે અવાજ પહોંચી જશે. અને જોરથી તમે બોલશો તો 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી તમારો અવાજ પહોંચી શકે. પરંતુ અહીંયા તો 100 મીટર નથી જતો. આ અવાજના પોલ્યુશનને પણ ઠીક કરવું જોઈએ. અને એની બાય ઘણી બધી ઇફેક્ટો નેગેટિવ છે. આપે બહુ સરસ વાત કરી એટલે મને એક શબ્દ યાદ આવ્યો, લેક ઓફ સિવિક સેન્સ. હા, ઘણા લોકો આપણે જોઈએ કે રસ્તા પર જતા હોય, કારણ વગરના હોર્ન મારતા હોય પાછળથી. એક શરૂ કરે એટલે પાછળ 10 લોકો હોર્ન મારતા હોય. એ બહુ મોટું, આ બહુ મેજર ઇસ્યુ છે. બહુ મોટું નુકસાન થાય છે. એ આખા વાતાવરણને નુકસાન કરે છે ને એની મનોવૈજ્ઞાનિક પણ બીમારી અનેક નોતરે છે. માનવથી કરીને પ્રાણીઓ, પંખીઓ બધા ઉપર અસર કરે છે. એટલે જેને શાંત ચિત્તે જેને રહેવાથી જેટલો ફાયદો થાય એટલો ઘોંઘાટવાળા વાતાવરણની અંદર સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં જે રહેવાવાળો માણસ છે એને નેચરની સાથે કઈ રીતે રહેવું એ ખબર જ નહીં હોય. દાખલા તરીકે માણસ પોતે વિચારતો જ નથી કે થાકીને આવ્યા હોય એ ટાઈમે શરીર ઉપર પાણી નાખો તો તમારો થાક નીકળી જાય છે. આવું ઘણા બધા કરે. રાત્રે જઈને આખા દિવસનો થાકેલા હોય તો નાહી લેતા હોય છે કે ભાઈ ફ્રેશ થઈ જઈએ. તો શું ફ્રેશ થાય છે? તો જળની અંદર એ શક્તિ છે કે તમને નવી ઉર્જા આપે છે. તો પાણી એ તમને નવી શક્તિ આપે છે પોતાના બોડીને. તો એક માત્ર પાણી નથી આપતું, તમને હવા પણ આપે છે. તમે ચોખ્ખી હવાની અંદર ખુલ્લામાં બેસો તો તમે થાકેલા હોય તો તમારો થાક હવાથી પણ ઓછો થાય. તમે ખુલ્લા પગે જો માટીની અંદર ચાલો તો પણ આ ઉર્જા તમને મળી શકે. તમને ખોરાકની અંદર કેટલાક વસ્તુ તમે એની અંદર લો તો પણ તમને ઉર્જા મળી શકે. તમે કોમળા સૂર્યપ્રકાશની અંદર બેસો તો પણ તમને ઉર્જા મળી શકે. પરંતુ આપણને એ ધ્યાન નથી. આપણે માત્ર મોઢાથી ખાવાવાળી વસ્તુથી જ આપણને ઉર્જા મળશે એવું આપણે સમજીએ છીએ. શરીરનો મોટો ભાગ આપણને ઉર્જા પ્રાપ્ત કરવા માટેનો આ પણ છે. એ પંચમહાભૂતો છે. એ પંચમહાભૂતોથી બનેલું શરીર છે. અને તેનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણી ઉર્જા વધે છે. એટલે ખોરાક એ માત્ર પેટ ભરવા માટેની વસ્તુ છે એવું માનીને, પરંતુ એ ખોરાકમાંથી પણ ઉર્જા બને છે. તો કેટલીક ઉર્જા તો ડાયરેક્ટ મળે છે જે હવામાંથી, પાણીમાંથી, સૂર્યપ્રકાશમાંથી, એ બધામાંથી. તમે વનસ્પતિની નીચે બેસો તો તમને એકદમ અહેસાસ થશે. અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર એર કન્ડિશનની અંદર બેસો તો પણ ખબર પડશે કે અહીંયા તમને નવી ઉર્જા નહીં મળે. અને ત્યાં જો ઝાડ નીચે બેઠા હશો, ભલે થોડી ગરમી હશે તો પણ તમને ઉર્જા મળતી હોય છે. તો એ ઉર્જાનો સ્ત્રોત હવા પણ છે. હું મારા ખેતરની અંદર ખુલ્લા પગે ચાલું છું, થાક્યો હોય તો બિલકુલ ફ્રેશ થઈ જાઉં છું. અડધો કલાક ખાલી ચાલું છું ખુલ્લા પગે માટીમાં. અને મને અહેસાસ થાય છે કે હા, મારી અંદર નવી ઉર્જા આવી છે. હું નાહું છું પાણીથી, એના કારણે પણ થાય છે. ખુલ્લી હવામાં બેસું છું તો પણ મને આ ફીલ થાય છે. આવું બધાને થાય. માત્ર આપણે જોતા નથી. આપણો જોવાનો દૃષ્ટિકોણ સુંવાળાપણું અને આ આવું કરે છે એટલે હું કરીશ, આને આવી ગાડી છે તો હું આવી ગાડી લાવીશ, એને આવી વસ્તુ છે એટલે હું આવી વસ્તુ લાવીશ, એણે આવું બ્રાન્ડેડ પહેર્યું છે એટલે હું આવું બ્રાન્ડેડ પહેરીશ. દેખાદેખી. એની અંદર એને ખબર જ નથી કે શેનાથી ફાયદો થાય. ખોરાક પણ મનુષ્ય શું વિચારે છે કે કોને જુએ છે? તો આંતરડાને જુએ છે. તો આંતરડાને બદલે નિર્ણય કોણ કરે છે? આંખોને સારો કલર દેખાય છે, સુગંધ કેવી છે, નાકને કેવું ગમે છે, અને જીભને કેવું ગમે, ટેસ્ટ કેવો છે.
તો આ ત્રણમાંથી કોઈની લગભગ એના સિવાય જેને જુએ છે એને તો કોઈ પૂછતું જ નથી કે કયા પોષક તત્વો જુએ છે. તો એના બદલે દરેક બાબતમાં હવે આંખ જોઈને નક્કી કરે કે આ બ્રાન્ડેડ વસ્તુ છે ને એ ખાઓ, તો એવું ના હોય. એ ફ્રેશ છે કે કેમ, એમાં ન્યુટ્રિશન વેલ્યુ કેટલી છે, શરીરને પોષક તત્વો પૂરતા મળશે કે નહીં, એ જોઈને ખોરાક પણ લેવો જોઈએ. ક્યારેક બાહ્ય જીવનના આડંબરમાં આંતરિક જીવન જે છે એને સાચવવાની જે વાત છે એમાં ક્યાંક માણસ ભટકી રહ્યો હોય. હા, બિલકુલ સાચી વાત છે આપની. એ જોવાનો દ્રષ્ટિકોણ ને આજુબાજુનું વાતાવરણ પણ નથી. એટલે એક જણ દોડતો હોય તો બીજાને પણ એમ થાય છે હું એની સાથે દોડો, પણ કેમ દોડે છે એ ખબર જ નથી. ને દેખાદેખીમાં સાહેબ માણસ બહુ દુઃખી થઈ રહ્યો છે. એટલે એવું લાગે છે કે એ દોડે છે એટલે હું એ દોડું, એનાથી પહેલું પહોંચી જાઉં. અરે પણ ક્યાં જાય છે, એ ક્યાં પહોંચી રહ્યો છે, એ જઈને ખાડામાં પડવાનો છે તો એ પણ ખાડામાં પડવાની વાત કરે છે. બાયોગેસની સાહેબ વાત કરું આગળ વધીને. કોમ્પ્રેસ્ડ બાયોમિથેન ગેસ CBG 6 સપ્ટેમ્બર 2023 જાપાનના ટોક્યો ખાતે 1 લાખ કિલો પ્રતિ દિવસ છાણની ક્ષમતા ધરાવતા 4 નવા બાયોગેસ પ્લાન્ટ માટે હસ્તાક્ષર થાય છે. બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 40,000 કિલોગ્રામ પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો સામૂહિક બાયોગેસ પ્લાન્ટની સ્થાપના થાય છે. 6 ગામના 150 જેટલા પશુપાલકો પાસેથી ₹1 પ્રતિ કિલોના દરે તાજું છાણ સંપાદન કરી છાણમાંથી 500-600 કિલો બાયોગેસ CNG અને 10-12 મેટ્રિક ટન જૈવિક ખાતરનું ઉત્પાદન શરૂ થયું છે. એક પ્લાન્ટમાં 2025 સુધીમાં શું કરવાનું છે? તમે અમારું સંશોધન બરાબર નેટ ઉપરથી કરી લીધું લાગે છે. આ એક અદ્ભુત બાબત છે આપણા દેશ માટેની. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ એક વખત બનાસકાંઠામાં આવ્યા હતા અને એ એવું બોલ્યા હતા કે ગાય ભેંસનું આ ગોબર એ માત્ર વેસ્ટ નથી, એ વેલ્થ છે. અને ગોબર નહીં, ગોબરધન છે. એટલે અમને લાગતું હતું કે આ શબ્દો બોલે છે તો એમનો કંઈક મતલબ હશે. મેં કેટલાક અમારા કામ કરતા મિત્રોની સાથે વાત કરી, ડેરીના અધિકારીઓને, કે આની અંદર આપણે કંઈક સંશોધન તો કરીએ, શું થઈ શકે. ચર્ચા થયા પછી 6 મહિના સુધી કેટલાકનો મત બન્યો ન બન્યો, બધાએ કહ્યું કે હા આની અંદર કેટલુંક તત્વો તો છે અંદર, પણ એ વાયબલ નહીં થઈ શકે. મેં કહ્યું કે આપણે અખતરો કરીએ. એક ટ્રાયલ બેઝ ઉપર R&D કરવા માટે ગોબરમાંથી ગેસ તો બને છે, તો એને પ્યુરિફિકેશન કરીએ તો વ્હીકલ પણ ચાલી શકે ને. CNG કેમ ના બની શકે? અને એ મેં ચાલુ કર્યું. બાયો CNG માટેનું પંપ લાવ્યા, મશીનરી લાવ્યા, અને એક પંપ અમે ચાલુ કર્યો દામાની અંદર, ડીસાની બાજુ. ગોબર લેવાનું ચાલુ કર્યું. ₹1 કિલો લીલો પોટલો. અને તેનું પરિણામ એ આવ્યું કે ખેડૂતને એક્સ્ટ્રા ઇન્કમ ચાલુ થઈ. એક ગાય 15 થી 20 કિલો જેટલો ગોબર આપે છે, ગાયને ભેંસ. દેશી ગાય હોય છે 10 થી 12 કિલો જેટલું થાય છે. તો ખેડૂતને એક્સ્ટ્રા ઇન્કમ એક ચાલુ થઈ ગઈ. અને એક્સ્ટ્રા ઇન્કમ એને 15 કિલો જો ગોબરના પૈસા મળે તો એને ₹15 રોજના એક પશુ માટેના મળતા થઈ ગયા. તો 10 પશુ છે તો સીધા એને ₹150 એને એક ઇન્કમ રોજની દૂધ સિવાયની ચાલુ થઈ. અમે એની અંદરથી વેલ્યુ એડિશન કરીને ગેસને અલગ પાડ્યો, એનું પ્યુરિફિકેશન કર્યું અને બાયો CNG બનાવ્યું. ગવર્મેન્ટમાંથી મંજૂરી લીધી અને વ્હીકલ ચાલી શકે એના માટે પહેલી વખત અમે ગાડીમાં જ્યારે ભરાવ્યો અને ગાડી ચાલી ત્યારે અમને સંતોષ થયો, કરે આપણી ગાય ભેંસના ગોબરમાંથી ગાડી ચાલતી થાય. તો પેટ્રોલ ડીઝલ ઉપર આપણે આરબ દેશો ઉપર આધાર રાખીને બેઠા છીએ, એની જગ્યાએ આપણે વ્હીકલ આના દ્વારા ચાલી શકે. તો હવે ટ્રેક્ટર પણ ચાલી શકે અને આપણી ગાયમાંથી જ આ વ્યવસ્થા ગાયના ગોબરમાંથી જ થઈ શકે. અને એ અદ્ભુત પરિણામ આવ્યું. એની જે સ્લરી બચી એમાંથી અમે કુદરતી ખાતર બનાવ્યું. અને કેટલાક તત્વો જે બનાસની ધરતી ઉપર નથી, ખાસ કરીને રોક ફોસ્ફરસ નથી, તો રોક ફોસ્ફરસને એની અંદર એડ કર્યો કે જેથી કરીને વેલ્યુ એડિશન થયું ખાતરનું પણ. કેટલાક તત્વો જે ખૂટતા હતા એને અંદર ઉમેર્યા, નેચરલ ઉમેર્યા, પ્રાકૃતિક ઉમેર્યા, અને એક અદ્ભુત ખાતર બન્યું. અને બીજું જે લિક્વિડ અમારી પાસે જે હતું એની અંદરથી અમે લિક્વિડ ખાતર બનાવવાનું ચાલુ કર્યું. પછી ખાસ કરીને દાંતી અમારી આણંદ યુનિવર્સિટી છે, આણંદ યુનિવર્સિટીના કેટલાક સાયન્ટિસ્ટો સાથે અમારા વૈજ્ઞાનિકોને બેસાડ્યા.
એમણે કેટલાક બેક્ટેરિયા જે ધરતીને જોઈતા હતા એ ડેવલપ કર્યા ત્યાં. એમની પાસે ડેવલપ કરેલા જ હતા ઓલરેડી. મોદી સાહેબે 2002 પછી ત્યાં આગળ એ યુનિવર્સિટીને કામ સોંપ્યું એમને હતા, પરંતુ એનો ઉપયોગ નહોતો થતો. એને લાવીને અમે મલ્ટિપલ બનાવવા માટેની એક લેબ બનાવી અને એમાંથી મલ્ટિપલ બનાવીને લિક્વિડ ફર્ટિલાઇઝર કરવાની વ્યવસ્થા કરી, જે યુરિયા, ડીએપી બધાનો ઓપ્શન કુદરતી રીતે થઈ ગયો. એટલે એક બાજુ બાયો સીએનજી બન્યું, જેથી ગાડી ચાલવા માંડી, બીજી બાજુ જૈવિક ખાતર બનાવવાનું કામ કર્યું, ને ત્રીજું લિક્વિડ ખાતર બનાવવાનું. આ ત્રણેય કામ થયા એટલે એકદમ વાયબિલિટી પણ આવવા માંડી. પછી અમે આગળનું વિચાર કરતા હતા. એ પછી અમને લાગ્યું કે ખર્ચ ખાસો બધો થશે, અને એ દરમિયાન જ આપે જે વાત કરી સુઝુકી કંપની અને એની સાથે કોન્ટેક્ટ થયો અને બંને સાથે મળીને આ કામને આગળ વધારવાનો વિચાર કર્યો. ખૂબ સારું પરિણામ આપ્યું. હું પણ ત્યાં જાપાન ગયો હતો. એની આપણી એમ્બેસી એની સાથે બેઠા, સુઝુકી કંપનીની ત્યાં મુલાકાત લીધી અને એ લોકો સંમત થયા કે રોકાણ અમે કરીશું, જમીન અમે આપશું, રોકાણ પૈસાનું એ કરશે અને પીપીપી ધોરણ ઉપર અમે નવા 4 પ્લાન્ટ, એટલે લગભગ આ વર્ષે 200 કરોડનું રોકાણ સાથેના નવા પ્લાન્ટ બનશે. એ પછી આવનારા ફ્યુચરની અંદર અમે દરેક તાલુકા સુધી આ વ્યવસ્થા ઊભી કરીને આખો જિલ્લો ડીઝલ પેટ્રોલ ફ્રી કરી શકાય, આખા જિલ્લાની અંદર રાસાયણિક ખાતરો વગરનો કરી શકાય, આખા જિલ્લાને ડીએપી યુરિયાની જરૂર ન પડે. એટલે વિદેશમાંથી આપણે ડીએપી યુરિયાની પણ જરૂર ન પડે અને આપણે ડીઝલ પેટ્રોલ પણ ફોરેનમાંથી ન લાવવું પડે. આપણે બધા આત્મનિર્ભર થઈ શકીએ. અમારે ત્યાં 30 લાખ જેટલી ગાય ભેંસ છે બનાસકાંઠા જિલ્લામાં, અને એનું સરેરાશ 10 કિલો ગણીએ ને તો પણ 3 કરોડ કિલો રોજનું ગોબર થાય. અને એ બધાને જો વેલ્યુ એડિશન કરીએ, આખી જમીન ફર્ટાઇલ બની જાય. આખી જમીનની અંદર કોઈ ખાતરની પછી જરૂર જ ન પડે અને પોષક તત્વો એ પ્રમાણે ન થાય, અને એમાંથી તૈયાર થયેલો ખોરાક એ ઝેરમુક્ત હોય, એ કેન્સર જેવી બીમારીઓથી મુક્ત હોય, અને એ જે મનુષ્ય જીવન માટે આશીર્વાદરૂપ છે તેવો ખોરાક તૈયાર કરીને, ખેતીના પાકો એવા તૈયાર કરીને એ માર્કેટમાં વેચી શકાય. તો લોકોને સારો ખોરાક મળી રહે, એમની હેલ્થ સુધરે અને ખેડૂતોનો આટલો ખર્ચ બચી જાય અને ખાતરનું ગોબરમાંથી વેલ્યુ એડિશન થઈ શકે. એક અદ્ભુત કામ થાય અને ગોબરના ઇન્કમ થાય. દાખલા તરીકે 1 રૂપિયો ગણીએ તો પણ રોજના 3 કરોડ રૂપિયાની આવક પર ડેની કહું છું હું, 3 કરોડની આવક એક્સ્ટ્રા એક પશુના છાણમાંથી પણ મળી શકે. તો આ કામને એક મહાઅભિયાન તરીકે અમે લીધું છે અને ભારત સરકારે પણ હમણાં ખૂબ સારી નીતિ આયોગની ટીમ પણ આવી હતી. એમણે પણ આ મોડલ ઉપરથી ઘણી મદદ કરવાનું પણ ચાલુ કર્યું છે. અનેક જગ્યાએ દેશભરની અંદર પણ હવે આ નવા પ્લાન્ટો ચાલુ થઈ રહ્યા છે. બનાસકાંઠાનો રણવાળો જે પ્રદેશ છે એને લોકો ગોઢાનો પ્રદેશ કહે છે. બનાસકાંઠા જિલ્લો એટલે પછાત જિલ્લો, આવું લોકો કહેતા હતા. આજે એ ડેફિનેશન ચેન્જ થઈ છે ને તમામ રીતે એક કેટલુંક જોગ્રાફિકલ સમસ્યા છે. દાખલા તરીકે એક બાજુ સૂકું રણ છે, બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ છે, ત્રીજી બાજુ વધારે તાલુકાઓ છે. હા, અને એક બાજુ સૂકો પ્રદેશ હોવાને કારણે વરસાદનું પણ પ્રમાણ બાકી કરતાં ઘણું ઓછું છે. એટલે એ અભાવ તો રહેવાનો જ. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં થયું. બીજું, કેટલીક યોજનાઓ રાજ્ય સરકારે પાણી ત્યાં પહોંચાડવાની કરી, ખાસ કરીને નર્મદાની કેનાલ, પછી બીજી સુજલમ સુફલમની કેનાલ, ત્રીજું પાઇપો નાખીને પાણી ભરવાની વ્યવસ્થા. એના કારણે જે પાણીની મુખ્ય જે સમસ્યા છે એમાં ઘણો બધો ઉકેલ આવ્યો છે અને ઘણો બધો ઉકેલ આવવા પણ જઈ રહ્યો છે. તો બીજું, રોજની દૂધની આવક, દર મહિને 1200 કરોડ રૂપિયા કમાતો જિલ્લો એ પૂરા વિશ્વની અંદર માત્ર બનાસકાંઠા જિલ્લો બન્યો છે. એટલે નાના લોકોને, ગામમાં બેઠેલા સામાન્ય માણસ, એને દૂધની આવક, પોતાના ગામમાં ડેરીમાં ખાલી દૂધ ભરાવે ને એમાંથી એને પૈસા મળી જાય. આવી દુનિયામાં અદ્ભુત વ્યવસ્થા એ બનાસકાંઠા જિલ્લામાં થઈ શકે. એના કારણે નવી પેઢીને, પોતાના દીકરા દીકરીને શિક્ષણ પાછળ ખર્ચ કરતા પશુપાલકો, ખેડૂતો થયા છે, જેથી ખૂબ મોટો બદલાવ આવ્યો છે. હવે નવી જનરેશન છે એ ખૂબ મહેનત પણ કરી રહી છે અને મને ભરોસો છે કે કામ કરશે. 1-2 ખામીઓ છે હજુ. એક તો વ્યસનોમાંથી હજુ સંપૂર્ણ બહાર નથી આવ્યા, અને બીજું, કેટલાક સામાજિક કુરિવાજો છે એમાંથી પણ હજુ બહાર આવતા મહેનતો તો ચાલી રહી છે, પરંતુ કેટલીક અંધશ્રદ્ધાઓ, કેટલાક સામાજિક કુરિવાજો અને વ્યસનો, આ બધામાંથી નવી જનરેશન કામ કરી રહી છે અને શિક્ષણ પકડ્યું છે. અને જો આ પકડી જ રાખશે તો આજે ઘણી રીતે આગળ આવ્યો છે, હજુ આગળ આવશે. તમે ડેરીની વાત કરી અને
બનાસ ડેરીએ પણ પોતાનું એક કેજીએફ ઊભું કર્યું છે. ઘણા બધા સ્ટેટની અંદર ડેરી દિન પ્રતિદિન ગ્રો કરી રહી છે. ઘણી બધી જગ્યાએ નવા પ્લાન્ટ પણ નાખે છે. આગળનું વિઝન શું છે? ડેરી બનાસકાંઠા જિલ્લાની અંદર મેં કહ્યું ને કે દૂધની આખી દૂધનો મુખ્ય વ્યવસાય થઈ ગયો છે. ખેતીની જેમ જ પેરેલલ દૂધનો વ્યવસાય થઈ ગયો છે. એટલે પીક સિઝનમાં 1 કરોડ લીટરે દૂધ પર ડેનું પહોંચે એટલે આવો દુનિયામાં કોઈ જિલ્લો નથી. આ માત્ર બનાસકાંઠા જિલ્લો છે. અને મેં કહ્યું ને 30 લાખ કરતાં વધારે ગાય ભેંસ કોઈ એક જિલ્લામાં હોય તો એ બનાસકાંઠામાં છે. દૂધ માની લો કે આટલું બધું ઉત્પાદન એક દિવસનું કરે તો એની ખપત કેટલી છે? તો બનાસકાંઠા જિલ્લામાં તો 2-2.5 લાખથી વધારે લીટર દૂધ નથી ખપતું. હવે 2-2.5 લાખ લીટર દૂધ ખપતું હોય અને 1 કરોડ લીટર દૂધ તૈયાર થતું હોય તો એના માટે માર્કેટ બહાર શોધવું પડે. અહીંયા વેચાય નહીં. આખા ગુજરાતને જોઈએ એના કરતાં પણ ડબલ એકલા બનાસકાંઠામાં છે. એટલે પછી તો બીજા રાજ્યોમાં તમારે જઈને વેચવું જ પડે. એટલે ઉત્તર પ્રદેશની અંદર, દિલ્હીની અંદર, ઓડિશામાં, ઝારખંડમાં, આ બધા રાજ્યોમાં, રાજસ્થાનનો કેટલાક બેલ્ટમાં બધી જગ્યાએ એના ડેરીના પ્લાન્ટ કરી ત્યાં અહીંથી ટેન્કર દ્વારા, રેલવે દ્વારા એ દૂધને પહોંચાડીએ. ત્યાં પેકિંગ થાય. એમાંથી બાકી દહીં, દૂધ, પેકિંગ, બાકીનું વેલ્યુ એડિશન, ચીઝ, બટર, એ બધી વસ્તુ બનાવીને રોજે રોજ પહોંચાડવાની. અહીંયા તમને આશ્ચર્ય થશે કે સવારે અહીંથી દૂધ ભરીને આવે એ રાત્રે અહીંથી રેલવેમાં પહોંચી જાય. રેલવે દ્વારા આખી રેલવેની અંદર હવે તો ટ્રકો ચડાવી દઈએ છે અને એ ટ્રક ત્યાં ઉતરે. ટેન્કર રાત્રે જ એનું પેકિંગ થાય અને સવારે દિલ્હીવાળો વહેલા જાગે ને તો એ 10મા માળે હોય તો પણ એના ઘરની આગળ જઈને થેલીઓ પહોંચી જાય. અને એવું 1-2 નહીં, 24 અવર્સમાં. હા. અને એ 1-2 પેલામાં નહીં, એમ 30 લાખ લીટર દૂધ. એટલે 30 લાખ ત્યાં આગળ પહોંચતું. ટોટલ તો 40 લાખ કરતાં વધારે લીટર થાય છે. તો 70-80 લાખ પાઉચ રોજના ત્યાં એના ઘર સુધી પહોંચી જાય આવી વ્યવસ્થા. મને એક સવાલ યાદ આવે, આપણે ડેરીની વાત કરી એટલે ગામડાનો એ પશુપાલક ડેરીમાં દૂધ લઈને આવે અને દૂધ ડેરીમાં પહોંચે તો એની ક્વોલિટી મેન્ટેન રહે, એ બગડે નહીં, એના માટેની એ શું પ્રોસેસ હોય છે? ઘણા બધા લોકો આ જાણવા ચાહશે. એની બે બાબત છે. એક એની ગુણવત્તા ચેક કરવાનું કામ અને બીજું એની અંદર બેક્ટેરિયા. દૂધ બગડે છે કેમ? તો બગડવાનું કારણ એના બેક્ટેરિયા વધવાને કારણે કરીને જે ખાટું થઈ જાય કે એ બગડવાનું. તો પહેલા તબક્કે દૂધને ચેક કરવા માટે દરેક ગામની દૂધ મંડળીમાં મશીન મૂક્યા છે. ફેટ માપવાના મશીન? નહીં, માત્ર ફેટ માપવાનું નહીં. ફેટ એસએનએ એ તો માપે જ, પરંતુ તેના સિવાય એડલ્ટેશન નથી ને, એમાં દૂધ જ છે ને. એટલે કોઈ મિલાવટ નથી એની અંદર. કોઈ એને ઓઇલ તો નથી નાખ્યું ને, એની અંદર બીજી કોઈ વસ્તુ નથી ને. તો દૂધ માટેના એક માપદંડો બનેલા છે કે દૂધ હોય એમાં શું વસ્તુ હોય, એના માટેનું મશીન છે. તો દૂધની અંદર એ દૂધમાં જ હોય, એના સિવાય બીજામાં એનું ના હોય. એના બધા ગુણધર્મો છે. એટલે લગભગ 150 જેટલા અલગ અલગ ગુણધર્મો છે કે એની અંદર આટલી વસ્તુ હોય તો એ દૂધ હોય. એમાંથી કંઈ પણ એના સિવાયનું બહારનું વધારે આવે તો એ તાત્કાલિક મશીન એને રિજેક્ટ કરે. તો એ દૂધ પાછું મોકલી દે? એને પાછું મોકલી દે. એને સ્વીકારે જ નહીં. એટલે પહેલા તબક્કે આ. ઓકે. બીજું તબક્કે અમે ત્યાં ડેરી કક્ષાએ અમારું જીસી મશીન આવે છે. જીસી મશીન એટલે અહીંથી જે ડેરીમાંથી નીકળ્યું એટલે ગામમાંથી પેલો ગ્રાહક આવ્યો ભરાવા તો પેલું મંડળીમાં ચેક કરે અને મંડળીમાંથી પછી ત્યાં ડેરીમાં આવે. એ વખતે એનું સેમ્પલ લેવામાં આવે અને સેમ્પલની અંદર જીસી મશીન એવું હોય કે આખા ટેન્કરમાં, દૂધના ટેન્કરમાં જો 100 ગ્રામ કોઈએ ઓઇલ નાખ્યું હોય, 100 ગ્રામ ખાલી, તો પણ એક મશીન ત્યાંથી એને ડિટેક્ટ કરીને કહી દે કે આ ઓઇલ શેનું છે. તો એ મગફળીનું છે કે રાયડાનું છે, ત્યાં સુધી એને ટ્રેક કરવા માટેનું મશીન છે. અને હરેક સેમ્પલ સિંગલ સેમ્પલ ચેક કરાય. અને જો આવું કંઈ થઈ જાય તો મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એ નિયમ કર્યો છે બધી ડેરીઓ માટે, અમૂલ સાથે જોડાયેલી ડેરીઓ માટે, કે તો એ ટેન્કરની અંદર કલર નાખી દેવાનો. અને એના માટે ફેડરેશનના માણસો હોય, ત્યાં ડેરીનો માણસ નહીં હોય. ઓકે. એ સેમ્પલ આવે તો ઓટોમેટિક રિપોર્ટ જનરેટ ત્યાં પહોંચી જાય. એ મશીન એને મેન્યુઅલી કંઈ નથી. સેમ્પલમાં મૂકતા જો એટલે મશીન ઉપર અહીં પણ થાય, ફેડરેશનમાં પણ એનો રિપોર્ટ પહોંચી જાય. અને ત્યાં આગળ એક ટ્યુબ આવે છે, એ નાખી દો એટલે આખું દૂધ છે લાલ થઈ જાય. એટલે ગટરમાં જ નાખવું પડે, એ બીજી જગ્યાએ પણ વેચી શકાય નહીં. આ ગુણવત્તાની પ્રતિબદ્ધતા જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની છે એના કારણે કરીને અમૂલ બ્રાન્ડ આવડી મોટી બની શકી છે. આવા જ્યાં પ્રશ્ન આવે છે ગામમાંથી, તો ગામમાંથી જો કોઈ આવ્યો હોય તો અમે ડેરી તરીકે નક્કી કરેલું છે કે જો કોઈ એડલ્ટ્રેશન કરે તો એનું કાયમી માટે દૂધ બંધ કરી દેવાનું.
ઓકે એને ગાય ભેંસ વેચવી જ પડે, પછી બીજો કોઈ રસ્તો ના થાય. ઓકે એટલે જેથી કરીને ત્યાં આવડો મોટો વ્યવસાય, એને નફો પણ મળે, પૈસા પણ મળે, પ્રોફિટ પણ મળે, એટલે પોતે આ ધંધાની સાથે જોડાયા છે. અને બધાએ ભેગા મળીને ધંધો કર્યો છે, ચાલુ કર્યો છે. આ કોઈ સરકારી વ્યવસ્થા નથી, સહકારી છે, બધાનો ભેગો ધંધો છે. તો એમાં જો ગુણવત્તાની અંદર માપદંડ કરશે તો એને સાથે રહેવાનો અધિકાર નથી. એણે સહકારિતાના સિદ્ધાંતોને ગુમાવી નાખ્યા છે. તો એને અલગ ત્યાંથી થઈ જાય. તો ઘણી વખત આવા જે લોકો હોય એ બંધ થાય, અને બીજાને ભય પણ લાગે છે કે કાયમી ધંધો બંધ થઈ જશે. જો દૂધની અંદર ભેળસેળ કર્યું તો પછી ડેરી નહીં ચલાવે. પબ્લિકમાં પણ એક સામાજિક વ્યવસ્થા પણ બનવા માંડી છે કે કોઈ દૂધની અંદર ભેળસેળ કરે ને તો અમારે ત્યાં તો હવે એવું કહે છે કે એને ત્યાં દીકરી ન અપાય, એના બાપ તો દૂધમાં ભેળસેળ કરે છે. એટલે દૂધમાં ભેળસેળ કરે એને ત્યાં દીકરી સુખી ન થાય. એટલે આ સામાજિક પણ એક સોશિયલ પ્રોટેક્શન પણ એક પ્રકાર. પશુપાલક સમૃદ્ધ થયો છે. મેં ઘણીવાર રિપોર્ટિંગમાં એવું જોયું છે, જ્યારે ફિલ્ડમાં ફરતો હોઉં ત્યારે પહેલાં લોકો જે 2 વ્હીલર સાયકલ લઈને દૂધ ભરાવા આવતા હતા, આજે બનાસકાંઠાના ગામડાઓમાં લોકો 10-10 લાખની 4 વ્હીલ લઈને પાછળ ડીકી ખોલે તો દૂધની ભરણીઓ નીકળે અંદરથી. હા, એ બિલકુલ તમે જોશો. અનેક આખા ગુજરાતની આખા પૂરા દેશની અંદર સૌથી વધારે 4 વ્હીલ ગાડીઓ ખરીદવાવાળો જિલ્લો એ મહાનગરોને બાદ કરો તો રૂરલમાં બનાસકાંઠા જિલ્લો છે. સૌથી વધારે ટ્રેક્ટર ખરીદવાવાળો બનાસકાંઠા જિલ્લો, સૌથી વધારે બાઇક ખરીદવાવાળો જિલ્લો એ બનાસકાંઠા જિલ્લો છે. અને એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ દૂધનો વ્યવસાય છે. ગોલ્ડ પણ એટલા મોટા પ્રમાણમાં જે ખરીદાયું છે એની પાછળ જો કોઈ કારણ હોય તો ખેતીની સાથે સાથે દૂધનો વ્યવસાય અને પશુપાલકોની મહેનત અને ડેરીએ એને યોગ્ય ભાવ આપ્યા, એના કારણે કરીને જીવન ધોરણમાં ખૂબ બદલાવ આ રીતે આવી રહ્યો છે. પરંતુ હજુ પણ ઘણું બધું કરવાનું બાકી છે, ઘણું કામ કરી શકાય. સહકારની વાત નીકળી એટલે એક સવાલ કરી લઉં. સહકાર અને સરકાર બંનેને સાથે ટેકલ કરવું કેટલું અઘરું છે કે બંને એકબીજાના પર્યાય છે? ને સરકાર અલગ છે, એને ગવર્નન્સ એ અલગ છે. સહકાર એટલે લોકોએ ભેગા મળીને બનાવેલી એક ટીમ છે. દાખલા તરીકે તમે પણ તમારું આ સોશિયલ મીડિયા હોય કે તમારી આ સ્ટુડિયો છે, એમાં તમે 10 લોકો ભેગા થઈને એક ટીમ બનાવો તો એને સહકારી મંડળી બનાવીને એની અંદર તમે કરી શકો છો. એ જ રીતે જિલ્લાના કેટલાક લોકોએ ભેગા થઈને કહ્યું કે અમારે દૂધનો ધંધો કરવો. ઇન્ડિવિજ્યુઅલ એક જણ દૂધ બનાવી એમાંથી આઈસ્ક્રીમ બનાવીને માર્કેટમાં વેચે, ચોકલેટ વેચે, એવું ન કરી શકે, કેમ કે એટલું બધું રોકાણ કરવું, ખર્ચ ન કરી શકે, એટલી બધી ડેરીને બનાવી શકે. તો બધાએ ભેગા થઈને એક ધંધો કર્યો અને નક્કી કર્યું કે આપણે ભેગા થઈને એક ધંધો કરીએ, એમાંથી વેચવાની વ્યવસ્થા કરશું અને જે એના પૈસા આવશે એ આપણે સરખે ભાગે બધા સાથે વેચવાની વ્યવસ્થા કરશું. આ એક સહકારિતા છે, આ એક વ્યવસાય છે. દુનિયાની અંદર આ મોડલ બહુ પ્રચલિત એટલા માટે ન થયું કે મૂડીવાદી વ્યવસ્થામાં માત્ર કંપની સ્ટ્રક્ચર આવ્યું કે કેટલાક લોકો ભેગા થઈને પોતાની કંપની બનાવે. તો કંપની બનાવીને પછી કે આ અમારી કંપની છે અને એને કોઈ માલિક હોય, કોઈ એના ડાયરેક્ટર હોય, કોઈ ચેરમેન હોય અને એ કંપનીની અંદર જ ધંધો થઈ શકે એવું વિચાર્યું. કોઓપરેટિવમાં ધંધો થઈ શકે એવો વિચાર નહોતો આવ્યો. ભારતની આ મૂળ વ્યવસ્થા જે છે, અને હવે તો ભારત સરકારમાં પણ અલગ મંત્રાલય બનાવીને સહકારિતાને ખૂબ સારી રીતે આગળ વધારવા માટે મોદી સાહેબે અમિતભાઈ શાહ જેવા એક સક્ષમ નેતૃત્વને જવાબદારી સોંપી છે. અને આખા દેશની અંદર એના કારણે કરીને કોઓપરેટિવમાં એક અલગ નવો તાકાત મળી છે અને આવનારા સમયમાં ભારત દુનિયાને દિશા આપશે સહકારિતાની. થોડોક હું ગાંધીનગર સાઈડ આવી જાઉં. ગાંધીનગર એ તૈયારી કરતા સ્ટુડન્ટનું હબ છે. કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ રહે છે, ઘણા બધા છોકરાઓ તૈયારી કરે છે. અત્યારે આપ અધ્યક્ષ છો અને એ લોકોને પણ એક સબ્જેક્ટ હોય છે વિધાનસભાનું. તો કદાચ મને એવું લાગે છે એ લોકોને આ જાણવામાં થોડીક રુચિ થશે કે વિધાનસભા કેવી રીતે રન થાય છે, એના લો એન્ડ ઓર્ડર શું હોય છે, જો અગર આપ ટૂંકમાં કહી શકો તો. હમણાં પેપરલેસ વિધાનસભા પણ આપે બનાવી. તમારે કોઈ મિત્રો તમને મળે, કોઈ વિદ્યાર્થી વાત કરે તો ચોક્કસ મૂકજો, હું ત્યાં સંપૂર્ણ બતાવવાની વ્યવસ્થા કરીશ. પણ આપણી બંધારણીય જે વ્યવસ્થા છે એમાં એક મંત્રીમંડળ ને બ્યુરોક્રેસી છે, બીજું ન્યાયતંત્ર છે અને ત્રીજું કાયદો બનાવવાવાળી સંસ્થાઓ, જેને ખાસ કરીને વિધાનમંડળ અને લોકસભા, રાજ્યસભા આ છે. સો સંસદની લોકશાહી પ્રણાલીની અંદર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાગે કે આ કાયદો બનાવ્યો છે એમાં થોડો હજુ ફેરફાર કરવા જેવો છે અથવા તો નવો કાયદો બનાવવા જેવો છે, તો એ કાયદો બનાવવાનું કામ, એટલે ખાસ કરીને એને ધારાસભા કહે છે કે વિધાનસભા શબ્દ બધા કહેતા હોય, અને
એના મેમ્બરને પણ બધા લોકો ધારાસભ્ય કહે છે, એટલે ધારો બનાવવાવાળા લોકો. પેલા ધારાશાસ્ત્રી વકીલ છે, આ ધારાસભ્ય છે. તો જેણે કાયદો બનાવવાની મુખ્ય કામ જે છે આ છે. તે સિવાય બજેટ રાજ્યનું જે હોય એને પાસ કરવું અને એને વાપરવા માટેના અધિકાર આપવા સરકારને, ગવર્મેન્ટને, કેબિનેટને વાપરવા માટેના અધિકાર આપવા. એક તો બજેટ મંજૂર કરવું, તો એ પણ જનતાને અધિકાર છે. તો જનતાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો છે, તો એ પાસ કરે અને પાસ કર્યા પછી સરકારને એને વાપરવાના અધિકાર બાય લો દ્વારા દર વર્ષે કાયદો બને અને વાપરવા માટેનો અધિકાર આપે એને. તો આ મુખ્ય કામો જે છે એ કાયદો બનાવવાનું કામ, બજેટનું ના કામ. એ સિવાય નાણાં વપરાય છે તો એના ઉપર ચેક બેલેન્સ માટેની અલગ અલગ કમિટીઓ છે. તો એ કમિટીઓ પાસે CAG દ્વારા જે રિપોર્ટ આવતા હોય કેગ દ્વારા, એના ઉપર જોવાની કમિટી હોય. અલગ અલગ બોર્ડ નિગમો હોય તો એને પણ જોવાની વ્યવસ્થા હોય. એ પ્રમાણેની અલગ અલગ કમિટીઓ ધારાસભ્યોની ઓલ પાર્ટી MLAની હોય છે. ઓકે. તો આ એક બહુ સરસ લોકશાહીની ખૂબ સુંદરતા છે કે લોકો દ્વારા લોકોનું અને લોકો માટે બનેલી વ્યવસ્થા. તો અને એ લોકશાહીની અંદર આ ધારાગૃહોની ને બાકી બધાની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. ઘણા સાહેબ છોકરાઓને એવી પણ મૂંઝવણ હોય છે કે ઘણા બધા સ્ટેટમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને હોય છે. આપણે અહીંયા વિધાનસભા જ છે. વિધાન પરિષદ વિધાનસભામાં શું ડિફરન્સ છે? ચૂંટાયા સિવાય પણ કેટલાક લોકો ચૂંટાઈ ન શકતા હોય પણ એમને પણ મૂકી શકાય, તો એવી એક વ્યવસ્થા પણ બનેલી છે. તો એ ચૂંટાયા સિવાય, દાખલા કે તમે પત્રકાર છો ને તમે ચૂંટણી નથી લડતા, પરંતુ તમારી પાસે એક અલગ પ્રકારનું નોલેજ છે, એનું રાજ્યને જરૂર છે, તો જે તે વિષયના નિષ્ણાત લોકો જઈ શકે. જે જ પ્રમાણે ઉપલું ગ્રહ અને નીચલું ગ્રહ દેશની લોકશાહીની આપણે ત્યાં આગળ લોકસભા અને રાજ્યસભા છે, લગભગ ઠીક એવું છે. અહીંયા ગુજરાતમાં નથી. ખૂબ સરસ આપે બખૂબી રીતે ખૂબ ડિટેલિંગમાં જે રીતે પર્યાવરણને લઈને વાત કરી. આઈ હોપ કે આમાંથી લોકોને ઘણું બધું નવું જાણવા મળશે, કારણ કે સાહેબ પોલિટિકલ ચર્ચાઓ તો ઘણીવાર થતી જ હોય છે, આરોપ પ્રત્યારોપ. પણ અમારી ટીમની પણ એવી એક ઈચ્છા હતી કે કંઈક એવો ટૉપિક લઈએ જે ખૂબ ઇન્ફોર્મેટિવ હોય, લોકોને એમાં ઉપયોગી થાય. મારી પાસે છેલ્લા 6 સવાલ છે અને સમય હું તમને હજુ એક બાબત ધ્યાન ઉપર મૂકું કે માનવતાની રીતે પણ જળનો સંગ્રહ કરી રાખવો, ધરતીના પેટાળમાંથી જે પાણી કાઢી નાખ્યું છે ને એને ફરી પાછું આપવું જ પડશે. એક કામ આ અગત્યનું છે. અને નવી જનરેશન માટે પાણી બચાવી જ રાખવું પડશે. એવું જ ઉર્જાની અંદર, ઉર્જા માટે પણ ગમે તેટલો આપણે કોલસો વાપરી નાખીએ, પાણીમાંથી તૈયાર થતી હાઇડ્રોજનવાળી વીજળી વાપરી નાખીએ, તો સોલારમાંથી લઈને એનો પણ બચાવ આપણે ખાસ કરીને એ કોલસોને બાકી બધું બચાવી રાખવું પડશે. વૃક્ષોને બચાવવા માટે પણ આ કામ કરવું પડશે. અને ત્રીજું, ઝાડ વાવવાનું મોટા પ્રમાણમાં કરવું પડશે. વૃક્ષોના પાંદડા માત્ર ઓક્સિજન આપશે એવું નહીં. આપણને કોરોનામાં લાગ્યું કે વૃક્ષ હતા તો ઓક્સિજન મળ્યો ને એના કારણે લોકો બચી ગયા, એ તો છે જ. તેના સિવાય પણ ધરતીને જીવંત રાખવા માટે, માટીને જીવંત રાખવા માટે પણ વૃક્ષના પાંદડા ખૂબ જરૂરી છે. એ વૃક્ષના પાંદડા માટી ઉપર પડશે તો જ માટીની જીવંતતા રહેશે. તો એ પણ જરૂરી છે. અને ગાય ભેંસ, ગાય લાખો વર્ષ સુધી આ ધરતી ઉપર ફરી છે. એના ગૌમૂત્ર, એનું મળ, એના કારણે ધરતીનું આ 12 ઇંચનું લેયર બન્યું છે, જેના કારણે કરીને એની ગુણવત્તાના આધાર ઉપર આ સજીવ સૃષ્ટિ ટકી રહી છે. તો DAP, યુરિયા એ ધરતીનો ખોરાક નથી, એ ફૂડ સપ્લિમેન્ટરી છે. એનો ખોરાક તો છાણ અને પાંદડા છે. એ આપવાનું બંધ કરી દઈએ અને માત્ર આપણે કોઈને એમ કે તને આ નશાની ગોળીઓ આપીએ અથવા તો તને આ ફૂડ સપ્લિમેન્ટરી આપીએ અને એના આધાર ઉપર તારું શરીર ચાલે, તો ન ચાલે ને. બસ ધરતીનું પણ એવું જ છે, માટીનું. તો માટી બચાવવા માટે પણ જાગૃતતા એટલી જ જરૂરી છે. એટલે માત્ર ઠીક છે રાજનીતિની અંદર રહીને બધા પક્ષમાં જીતવા માટે બાકી ચર્ચા બધા કરતા હોય, પરંતુ છેવટે જીત્યા પછી શું, સરકારો બન્યા પછી શું, જનપ્રતિનિધિ ચૂંટાયા પછી શું, તો એનું લક્ષ્ય હોવું જોઈએ પ્રજાના કલ્યાણ, પ્રજાના હિત માટેના કેટલાક નિર્ણયો. અને એમાં લોક જાગૃતતા, અને સૌથી મોટું કામ એ લોક જાગૃતતાનું છે. પ્રજાને સાચો રસ્તો બતાવવો, અને એ રસ્તા ઉપર જો કામ કરવા માંડે તો એનું ભવિષ્ય ઉજળું થાય. આપણે બધા તો આ પૃથ્વી ઉપર માત્ર 100 વર્ષ માટે આવેલા છીએ. આપણી જનરેશન પહેલાં હજારો લાખો લોકો આવી ગયા, હજુ પણ લાખો લોકો આવશે. આપણે તો આખી મોટી યાત્રાના, આ અનંત યાત્રાના માત્ર 100 વર્ષ માટેનું આપણું આયુષ્ય છે. પણ એ 100 વર્ષમાં આ પૃથ્વી જેવી છે, એમાં કંઈક નવું સારું આપતા, જે છે એનાથી બગડવા ના દઈએ,
કમસે કમ એને ઠીક કરવા માટેનું નાનકડું યોગદાન કરીએ આપણે. નાનકડું પણ આપણું યોગદાન કંઈક એ દિશાનું હોય. કમસે કમ એને નુકસાન કરવાનું કામ તો ન કરીએ. 5 સવાલો હું પૂછું આપને, એકદમ આપ ટૂંકમાં જવાબ આપજો. સફળતાનો શ્રેય કોને જાય છે? પહેલાં તો સફળતા કોને ગણવી એ જ પ્રશ્ન છે, પરંતુ મને તો લોક સહયોગ, પ્રજાનો સહયોગ જે રહ્યો, જે કંઈ કામ કરી શક્યો છું એમાં જન સમર્થન ન હોત તો કદાચ ન કરી શકત. નેગેટિવ એનર્જીથી શંકરભાઈ દૂર કેવી રીતે રહે છે? આપ પોતાને પોઝિટિવ કેવી રીતે રાખે છે? આત્મમંથનથી અને સારા લોકોથી, સારા પુસ્તકો, સારા વ્યક્તિને મળવાનું, સારું વાંચન કરવાનું, સારા વાતાવરણમાં રહેવાનું, એની અસર થતી હોય છે. સત્સંગની અસર થતી હોય છે. માણસ ગટર ઉપરથી હવા નીકળે ને તો ગંદી થઈ જાય છે, એ જ હવા બગીચામાંથી નીકળે ને તો એ સુગંધિત થાય છે. તો સારા સારા લોકોને મળતા રહીએ તો નવી ઉર્જા મળે. ત્રીજો સવાલ છે, ટીકાકારો જ જ્યારે મદદ માંગવા માટે આવે ત્યારે? આપણાથી બનતું હોય કરવાનું. ચોથો સવાલ છે, આજના યુવાનો સાહેબ ખૂબ બીમારીનો ભોગ બન્યા છે, ખૂબ ડિપ્રેશનમાં છે નાની નાની વાતોને લઈને. એ લોકોને કોઈ મેસેજ આપવો હોય તો આપ શું આપશો? એક સીધો રસ્તો મને જે દેખાય છે એ છે પ્રાણાયામ અને યોગ. ઘણી વખત મનની શાંતિ માટે વ્યસનોની તરફ ધકેલાઈ જાય છે, પરંતુ એ ટેમ્પરરી હોય છે. મનની શાંતિ માટે, હા, આ તણાવભરી જિંદગીની અંદર તણાવ થાય અને એની અંદર રસ્તો શું? તો યોગ કે પ્રાણાયામ અને ક્યારેક ધ્યાન માટેનો 10 મિનિટથી શરૂઆત કરો, ધીમે ધીમે અડધો કલાક સુધી તમે પહોંચી જશો. રોજ જો ધ્યાન કરશો તો એક નવી તાકાત મળશે. 27 વર્ષની વયથી ચૂંટણી લડવાથી લઈ અધ્યક્ષ બનવા સુધીની સફરમાં સૌથી મહત્ત્વનું શું રહ્યું આપના માટે? અથવા તો કોઈ એવો કિસ્સો જે આપને હંમેશા માટે યાદ હોય આખી સફરમાં? શીખ મને એવી મળી છે કે આપણે સારું કરીએ તો નિયતિ આપણું ધ્યાન રાખે છે અને કર્મફળ એ આગળ હોય છે. જેવું સારું કરો તો સામે સારું જ મળે અને આપણી ભૂલ હોય તો ભૂલનું પણ પરિણામ આપણે ભોગવવું જ પડે. તો કર્મફળનો સિદ્ધાંત એ સમજવા મળ્યો. પિતાની છત્રછાયા આપે ગુમાવી, આ કોઈના માટે સહેલું નથી હોતું. પિતાની કહેલી કોઈ એવી વાત જે જીવનભર તમારી સાથે કાયમ જીવંત રહેશે? ઘણી બધી આધ્યાત્મિક આત્મા હતા અને મને જીવનમાં ઘણું બધું મળ્યું, પરંતુ એક બાબત ખાસ કરીને કહેતા, પરધન પથ્થર જાણીએ પરિસ્ત્રી માત સમાન, એટલું કરે હરી ન મળે તો તુલસીદાસ જમાન. એ સહજતાથી વાત કરતા મને લાગે એની અંદર ઘણું બધું આવી જાય. થેન્ક્સ અ લોટ. આપે આટલો કિંમતી સમય આપ્યો અને મને લાગે છે કે ખૂબ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ રહ્યું આજનું આપણું. અમારી સાહેબ ટેગલાઇન છે શોની, ધ જેડી ગુજરાતી શોની, દિલ કી બાત કરતા હું. હું ઈચ્છું છું કે એક ટેગલાઇન એકવાર આપ અમારા વ્યુઅર્સને કહી દો કે દિલ કી બાત કરતા હું. હા, જેડીભાઈ બિલકુલ દિલ કી બાત કરતા હું એ વાત જે એમણે મૂકી છે, મને લાગે કે તમે દિલ કી બાત મનમાંથી કઢાવી પણ શકો છો. હંમેશા સાહેબ પ્રયાસ એવો રહેશે કે કંઈક સમાજને ઇન્ફોર્મેટિવ કંઈક આપી શકીએ, અમે પણ શીખીએ અને એની સાથે સાથે સમાજ પણ, યુવા વર્ગ પણ જોડાય અને એક નવો દેશ બનાવીએ આપણે. જેડીભાઈ, ખૂબ સાચી વાત છે. સોશિયલ મીડિયા આવ્યા પછી માહિતીનો અભાવ નથી, પરંતુ ઉપયોગી માહિતીનો અભાવ છે. અત્યારે બાકીનું એટલું બધું અંદર નખાઈ ગયું છે કે ન જેનું ઉપયોગિતા નથી ને નુકસાન કરે છે એવું ઘણું બધું છે. એના બદલે ઉપયોગી થાય, એને સંસ્કારો આપી શકે, જીવન સાર્થક થઈ શકે તેવી માહિતી અને ફેક્ટ સાથેની માહિતી. ઘણી વખત એવું મનમાં બધાને લાગતું હોય છે કે બધું બગડી ગયું છે. નહીં, એટલે કહેતા હોય કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબ તણી આ દુનિયા છે, અહીં કોણ સારાને પૂછે છે, સુગંધને નીચે ઉવીને પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે, નહીંતર કોણ ભગવાનને પૂછે છે. તો એક બાજુ આ નેગેટિવનેસ ચાલતું હોય, તેના બદલે હું એવું કહું છું કે દુનિયામાં એવું ઘણું બધું છે કે જે સારું સારું થઈ રહ્યું છે, પરંતુ સારું સારું થવા માટેના શાયરીઓ બહુ ઓછી મળતી હોય છે. એટલે ઘણા બધાએ સારું કરી રહ્યા છે, એ બાબતને ઉજાગર કરવાનું કામ કરાય. અનેક સક્સેસ સ્ટોરીઓ છે, અનેક લોકો પરોપકારનું કામ કરે છે, બીજાના ભલા માટે જીવે છે. તો એ પ્રેરણારૂપ કામ તમે પહોંચાડશો તો લોકોને પણ ઉપયોગી થશે ને. હવે યંગ જનરેશનને માત્ર ટીકા નથી ગમતી, એને તમે શું કરશો, તમે શું કરો છો, તમે શું કરી શકશો, શું એનો રસ્તો છે. ફરિયાદો તો બધા કરે, આ નથી, એ તો બહુ સૌથી સહેલું છે.
એમાં કંઈ બહુ મોટો વિષય નથી. એ તો કોઈ પણ માણસ કરી શકે. કંઈ પણ બાબત જોશે તો આ ગ્લાસ ભરેલો છે તો અડધો ખાલી છે એવું હોય જ. એમ આ રૂમ પણ એવો જ જાય કે ખાલી છે, આની અંદર કંઈ ભરેલું નથી, પણ એનો રસ્તો આ છે. એ રસ્તો બતાવવાવાળા લોકોનો અભાવ છે. એ જો થઈ શકે તો ખૂબ સરસ. અને એમાંય રસ્તો બતાવ્યા પછી આંગળી પકડી અને એને આગળ ચલાવવા માટે થોડી મદદ કરવાવાળા લોકો જો મળી જાય તો લોકો જાતે કરી લેશે. થેન્ક્સ અ લોટ સર. અમારી પાસે એક નોટિસ બોર્ડ છે નાનું. હું ઈચ્છું છું કે કોઈ એક વાક્ય તમે લખતા જાઓ જે અમારી સાથે કાયમ અમે એને રાખી શકીએ. અમારા દરેક ગેસ્ટ અહીંયા આવતા હોય છે તો એક સેન્ટેન્સ અહીંયા લખીને જતા હોય છે. અચ્છા, હું પણ લખીશ. આવો. લાવ તો ભલે ચાલો. થેન્ક્સ અ લોટ સર. બેસ્ટ લક. થેન્ક્સ અ લોટ.